અંધશ્રદ્ધા એટલે એવી માન્યતા કે શ્રદ્ધા જેની પાછળ કોઈ તર્ક કે વૈજ્ઞાનિક આધાર કે નક્કર કારણ નથી હોતું, પરંતુ તે માત્ર લોકવાયકા, ભય અથવા પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓ પર આધારિત હોય છે. તે માનવીય મનની એક એવી નબળાઈ છે કે જે વ્યક્તિને સત્ય અને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે અંધશ્રદ્ધાના લીધે માણસનું આર્થિક શોષણ થતું હોય છે. દુતારાઓ અને ઢોંગીઓ ભોળા લોકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવે છે. મેલી વિદ્યા, તંત્ર મંત્રના નામે માનવ બલિદાન અને બાળકને મારવો, માનસિક રોગની યોગ્ય સારવાર ન કરાવવા જેવા ગંભીર કિસ્સાઓ જોવા મળે છે. આધુનિક યુગમાં જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ આગળ વધી રહ્યા છે અને તેની સાથોસાથ માણસ પણ પોતાનો વિકાસ કરી રહ્યો છે, ત્યાં અંધશ્રદ્ધા સમાજની પ્રગતિમાં અવરોધરૂપ સાબિત થઈ છે. ઘણી વખત અંધશ્રદ્ધાને કારણે કુટુંબમાં કે સમાજમાં ઝઘડા અને વૈમનસ્ય પેદા થાય છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે અંધશ્રદ્ધાના લીધે મોતને ભેટેલી મહિલાની. વાંકાનેરના શક્તિપરામાં રહેતી હનીફાબેન શબીરભાઈ પઠાણ, જેને લોકો ભૂઈ તરીકે ઓળખે છે, છેલ્લા 10 વર્ષથી પોતાના ઘરમાં ખોડિયાર અને મેરડી માતાજીનું મંદિર બનાવી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતી હતી. આ મહિલા સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધિત સમસ્યાઓ સહિત અનેક વિષયો પર દાણા ખવડાવીશ, દોરો બાંધીશ તો રોગ દૂર થઈ જશે એવી વાતો કરીને અંધશ્રદ્ધા ફેલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. થાનગઢની કમુબેન રાઠોડને છેલ્લા 15 થી 20 વર્ષથી બ્લડ પ્રેશરની બીમારી હતી. રોગ મુક્તિની આશાએ તેઓ હનીફાબેન પાસે પહોંચ્યા. હુંએ તેમને કહ્યું કે માતાજીના આશીર્વાદથી તેમનો જે બીપી છે નો પ્રોબ્લેમ છે તે સંપૂર્ણ મટી જશે, પરંતુ આ ધાર્મિક ઉપચાર બાદ પણ કમુબેનની તબિયત બગડી અને અંતે તેમને મોતને ભેટવું પડ્યું. કમુબેનના દીકરા અરવિંદભાઈએ આરોપ કરતા કહ્યું છે કે માતાજીના નામે ચલાવાયેલી અંધશ્રદ્ધા જ તેમની માતાના મૃત્યુનું કારણ બની છે. આ સમગ્ર મામલો બહાર આવતા વિજ્ઞાન જાથાની ટીમ છે તે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે બંને મળીને કાર્યવાહી કરી છે. બંને લોકો સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ અને જાથાની ટીમે જે 1279મો સફળ છે તે ઢોંગીઓનો પર્દાફાશ કર્યો છે. અંધશ્રદ્ધા વિરુદ્ધ તેમણે એક મોટું પગલું ભર્યું છે. ત્યારે હનીફાબેન પઠાણે લોકો પાસે માફી માંગી, કાયમી રીતે આ ધતિંગ કામ બંધ કરવાની જાહેરાત પણ તેમણે કરી છે. ત્યારે પોલીસે પણ અટકાયતી પગલાં લઈ કાનૂની તપાસ શરૂ કરી છે. આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે તેવો એક કિસ્સો નથી. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પણ હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. સમગ્ર ઘટનાને લઈને ભોઈ તથા ડીવાયએસપી સહિત વિજ્ઞાન જથ્થાના ચેરમેન છે તેમનું શું કહેવું છે તેના પર નજર કરીએ. એ થાય છે કે તકલીફ ક્યાં છે, અમારો મનની છે તકલીફ કે તમને મોગલ તમારે જે પેલા બોલ્યું તમારું નામ બોલો, હું તમને થયું છે બોલો. મારું નામ અરવિંદ છે. હું થાનગઢમાં રહું છું. મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા, તો મારા મમ્મીને ઘણો માનસિક ત્રાસ હતો, પણ મારા મમ્મીએ કોઈ દી અમને જાણ નથી કરી. આમની યારે ચર્ચા થઈ હતી તો મારા મમ્મીએ અમને છેલ્લે લગી એવું જ કીધું કે એમને દવા નથી પીવી. મારા મમ્મીને એમને શું ચર્ચા થઈ અમને ખબર નથી, પણ અમે એવું ઈચ્છીએ કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવા લેવી. આજે મેં મારા મમ્મીને ગુમાવી દીધા. બરાબર, તમે દાણા પીવડાવ્યા હતા ને બધે. ઘણા આવા ભોળા ને અભણ માણસો હોય છે કે જે અંધશ્રદ્ધામાં જીવે છે, તો મારી એમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવાનો ઉપચાર કરજો. બરાબર, એટલે બેન દવાનો ઉપચાર જો આ જ છે ભોગ બરાબર. અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ એટલા માટે કરીએ કે કોઈ વ્યક્તિનું મોત થાય, તમે આવ્યા સીધા તગડી મેલો કે ભાઈ આવું કઈ બીપી ના દર્દી કે ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી. ફાટદેરાને કહી દો અહીંથી બહાર નીકળો, કહી દો તમારે કઈ પૈસાની આવક ન હોય, તમે શું કામ શરમ ખાવજો.
પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચ ને અત્યારે કયો મદદ કરે અત્યારે માતાજીને કયો તમને મદદ કરે કોઈ નો મદદ કરે અમારા સિવાય તમારી પાસે કોઈ નથી તાકાત કોઈની કે ભાઈ તમને કોઈ મદદ કરે બસ હોય છે એમ કોઈને છે ને દાણા દેવાતા જ નથી પેલા તો બસ બસ નથી દેવાય એટલે દાણા ઈ તમારે ઈ જોવું હતું દાણા નતા દેવા પીડા હોય તો બધી જગ્યાએ દાણા લઈ આવવા હોય એવું છે. એ શ્રદ્ધા બધું બસ તમારા પૂરતું રખાય આપણા માતાજી ભગવાન જે કાંઈ હોય આપણી પૂરતું રખાય ને કઈ વાંધો નહીં હવે એવી રીતના અમે નહીં કરી મને મારી ભૂલ સમજાય પણ એને આપણે કેવા જોરા બોલાવ્યા હતા જી ભાઈ લઈને એ બધા દારૂ વેચતા હોય કોઈ બોલાવતા નથી એનો જવાબ છે હા એને એમના દારૂ વેચતા હોય ને ભાઈ એમ ન ભાઈ કહેવાય. આરી જગ્યાએ દારા જોઈતા આવો રાખો તમારા હાથમાં. બેન ભલે પણ તમે આ દોરા થાકા બધું બંધ કરો બેન એ બેન અહીંયા બસ બસ રેડી તમે દોરા તાક પટાય એને પકડવાનું. એમાં શું થઈ ગયું હમણાં એવું જ નહીં. નહીં તમે નહીં તમારે ભેગું આવવું છે ના ના એવું ના તો ભેગું આવવું ચાલો ખોટું હોય ખોટું જ હાલો પણ આપણે એમાં કેવું ખબર ભેગું આવવું હોય ચાલો તમને એટલે આવો તમને શોખ હોય તો આટલું થાય તમે ઉપરાણું લ્યો તો એમ કે ન કરાય અરે નોકર આપણે તો ભાઈ ખબર ન હોય આ તો સમજ્યા અને એ બધા ત્યાંથી ને આવ્યા એમ બીજું તો શું ના બસ માતાજી ખમાણી જાર આપે છે ખાલી ખાવું ફેર પડી જશે દવા તો ચાલુ રાખજો 7 દિવસથી ફેર પડી તો આવજો હા એ ખબર તો હવે 4 દિવસ જુવાર ને જુવાર બંધ કરજો હા હું નહીં જુવાર આપજો મારું નામ હનીફાબેન પઠાણ છે અને હું ખોડિયારમાં મેળીમાં પૂજું છું અને જોવાનું કામ કરતી હતી પણ મારા હિસાબે કોઈને બંદૂક થયું છે તો હું એ પરિવારની માફી માંગુ છું અને આ બધું કાયમના માટે બંધ કરું છું. નમસ્કાર મિત્રો, હું થાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેઇન્ટિંગનું. મારા મમ્મીને છેલ્લા 15-20 વર્ષથી બીપીની દવા ચાલુ હતી, બ્લડ પ્રેશરની. એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને, જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે. તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ અમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું. તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો. આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો. જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો. રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી, જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હનીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાંકાનેર નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે, જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર
જે ચોટીલા મુકામેથી આવેલા હતા. તેમના મમ્મીને બીપીની બીમારી હતી. એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં, પોતે મુસ્લિમ હોવા છતાં મેલડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમણે દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે, અને દાણા નાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી. બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું 58 વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું. જેના કારણે આજરોજ શ્રી જયંતભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો. અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે. તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હનીફાબેનને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે. તો આ સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાડીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો. અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી અને તેમને આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો. મોરબી જિલ્લાના વાંકાનેરના વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં ઘરમાં માતાજીના 2 મઢ બનાવી, મંદિર બનાવી મુસ્લિમ હનીફા શબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા 10 વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ, બીમાર લોકોને સાજા કરવાના, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા. આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી 1279મો સફળ પર્દાફાશ કર્યો છે. આ હનીફા બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા એ પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે. આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને 17 દિવસની ઉપચારની વાત કરે છે, દવા બંધ કરવાની સલાહ આપે છે અને લોકોની માફી માંગી અને કબૂલાત પણ આપેલ છે. અમે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરા ધાગા, આવા ઇલમથી કે આવા બીમારી લોકોને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે, એને તિલાંજલિ આપે, મેડિકલ સારવાર લેવી જોઈએ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા ભરાડી, મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમના ચમત્કારના નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. વિજ્ઞાન જાથાના જે આ હનીફાબેનનો પર્દાફાશ કર્યો છે તેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા, વાંકાનેરના ડીવાયએસપી શબીરભાઈ એમ સાડા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે. આવી ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છે કે જેમાં ધતિંગના નામે છે લોકોને છેતરવામાં આવે છે, તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને ઘણી વખત તેમનું શોષણ પણ કરવામાં આવે છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે કોઈ પર આક્ષેપ કરતા પહેલા આપણે એ વસ્તુ સમજવી જરૂરી છે કે આપણે જાગૃત થવાની જરૂર છે. કારણ કે જે જગ્યાએ તમારે દવાની જરૂર છે, જો દવા નથી લેતા તો તમે એમાં વધારે કહેવાય છે કે તમારું દુઃખ, દર્દ છે તે વધે છે અને ક્યારેક મોતને પણ ભેટવું પડે છે. આપણે આ જ કિસ્સામાં જોયું કે જો તેમણે બીપીની દવા યોગ્ય સમયે લીધી હોત તો તે આજે જીવિત હોત, પરંતુ તે અંધશ્રદ્ધાના નામે ફસાઈ ગયા અને ક્યાંક તેમને મોતને ભેટવું પડ્યું. આવી ઘટનાઓને લઈને તમારું શું કહેવું છે અને જો તમારા વિસ્તારમાં ક્યાંય આવી ઘટનાઓ બને છે તો તેને ચોક્કસથી રોકવાનો પ્રયાસ કરજો. વિજ્ઞાન જાથાને તમે પણ જાણ કરી શકો છો, પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી શકો છો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.